શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે શ્રી ગોવર્ધનનાથ પાદયુગલમ હેયમ ગભીના પ્રિયમ નિત્યમ શ્રી મથુરાધિપમ સુખકરમ શ્રી વિઠ્ઠલેશમ શ્રીમદ્વારવતીશ ગોકુલપતિ શ્રી ગોકુલેન્દો વિધૂમ શ્રીમન્મન્મથ મોહનમ નટવરમ શ્રી બાલકૃષ્ણમ ભજે વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરૂ, શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરૂ. બોલી શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. સાતે સ્વરૂપ કી જય. શ્રી માધવરાય પ્યારે કી જય. શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી જય. अपना अपना સદગુરુદેવ કી જય. गौ माता કી જય. भारत माता કી જય. जय जय શ્રી રાધે जय जय શ્રી રાધે जय जय શ્રી રાધે श्री वृंदावन બિહારી बिहारी લાલ કી જય. ઉપસ્થિત ભગવાન નિકુંજ નાયક બાલકૃષ્ણ પ્રભુ ગોવર્ધનધરનો શબ્દમય દેહ શ્રીમદ ભાગવતજીના યુગલ ચરણારવિંદમાં પ્રભુના ચરણારવિંદમાં સદૈન્ય દંડવત. મારા ગુરુદેવ એવં પૂજ્ય માધવરાય બાવાના યુગલ ચરણારવિંદમાં મારા સદૈન્ય દંડવત. આપ બધા ભગવદીઓના હૃદયમાં બિરાજતા આપના સેવ્ય સ્વરૂપને મારા સદૈન્ય દંડવત. આપ બધા ભગવદીઓને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. ડોબરિયા પરિવાર વતી આપ બધાનું, મહેમાનોનું, ગામના આવેલા વૈષ્ણવોનું અને આપ બધાનું હાર્દિક સ્વાગત, અભિવાદન. પ્રભુના દિવ્ય ચરિત્રોની ભાગીરથી ગંગાના તટ ઉપર શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને આ પરમ પાવની એક કથા રસનું એ રસપાન કરાવે છે. કાલે આપણે નંદ મહોત્સવ ખૂબ ભાવ અને પૂરી શ્રદ્ધાથી ઉજવો. કાલે તો એવું લાગતું હતું કે જાણે શ્રીમદ ગોકુલ અહીંયા ઊભું થઈ ગયું હોય, આટલો ભાવ હતો બધાનો. ખૂબ ભાવથી નંદ મહોત્સવ એ ઉજવાયો, પ્રભુનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો. આ દસમ સ્કંદની લીલા એ પ્રભુનું હૃદય છે. આખો શ્રીમદ ભાગવત એ પ્રભુનું જ રૂપ છે, પણ એમાંય દસમ સ્કંદની લીલા
એ પ્રભુનું હૃદય છે. પ્રભુના હૃદયમાં કોણ વસે છે? પ્રભુના ભગવદીઓ વસે છે. એટલે બધા ભગવદીઓની કથા છે. પ્રભુનું હૃદય એ 10મો સ્કંદ, અને પ્રભુના હૃદયમાં પ્રભુના વહાલા વલ્લભીય વૈષ્ણવો વસે છે. એટલે એ ભગવદીઓની કથા છે અને ભગવાનની પણ કથા છે. જ્યાં ભગવદીઓ અને ભક્તો, પ્રભુ અને પ્રભુના વહાલા ભક્તો એની એકાકાર વૃત્તિ થાય, એનું નામ છે નિરોધ લીલા. નિરોધ ગ્રંથમાં આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જ્યાં ભક્ત પોતાનું સર્વ સમર્પિત પ્રભુને કરીને જ્યારે ભક્ત પ્રભુ રૂપ બની જાય, બધા વ્રજ ભક્તો પ્રભુ રૂપ તદરૂપ બની ગયા છે. અને એટલે આ લીલાનું નામ નિરોધ લીલા છે. નિરોધનો અર્થ થાય અવરોધ વગરનું, જ્યાં કોઈ અવરોધ નથી પ્રભુ અને ભગવદીઓની વચ્ચે. અને બધા ભગવદીઓ હવે પ્રભુ રૂપ બન્યા છે. વ્રજ ભક્તોને પ્રભુ આવું અધર સુધાનું દાન આપે છે. એ લીલા એટલે નિરોધ લીલા. નિરોધનો અર્થ તો ખૂબ વિશાળ છે. આપ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિરોધ લીલા એ પ્રભુનું હૃદય છે. વહેલી સવારે 4:30 વાગે નંદરાયજીના આંગણામાં સુનંદા દેવી પધાર્યા છે. નંદરાયના બહેન છે. યશોદાજીના પલંગમાં જોવે તો બાળક, અદ્ભુત બાળક, એ એકદમ પોતાના હાથ પગ હલાવે છે, રડે છે. અને આ ચિત્ર જ્યારે સુનંદાજીએ જોયું અને કૂદકા લગાવવા લાગ્યા છો સુનંદા દેવી. આજ ભાન ભૂલી ગયા કે આટલા વર્ષે મારા ભાઈને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે. આ ચિત્ર જોઈ સુનંદા દેવી કૂદકા લગાવતા ગૌશાળામાં ગયા, જ્યાં નંદ બાવા ગાયોની સેવા કરે છે. અને નંદ બાવાને જઈ કૂદકા લગાવતા વધાઈ આપે છે. અરે ભૈયા, આપકે યહાં લાલો ભયો હે, આપકે યહાં લાલો ભયો હે. આવી વધાઈ જ્યારે આપી, અને એ જ વખતે નંદ બાવાને પરમાનંદ પ્રાપ્ત થયો. નંદરાયજી કૂદકા લગાવે, અરે રે સુનંદા, हमारे यहाँ लालो. अरे हाँ भैया, आपके यहाँ लालो भयो. સુંદર વધાઈ આપી છે. હવે આ તો શ્રીમદ ગોકુલ છે ભાઈ, આ તો લાકડિયા તાર હતા. નંદ બાવાને જ્યાં આ શબ્દ સંભળાણો કે આપકે યહાં લાલો ભયો હે, વ્રજ ભક્તો, પ્રભુના એ ગોપ મિત્રો, એણે આ શબ્દ સાંભળ્યો અને એ શબ્દ વહેતો થયો. એક એક ઘેરે આ શબ્દ જાય કે નંદ બાવા કે યહાં લાલો ભયો હે, નંદ બાવા કે યહાં લાલો ભયો હે. એકબીજાને વધાઈ આપે. મહાત્મા દર્શાવે છે કે એ વખતે વ્રજના લોકો, શ્રીમદ ગોકુલના લોકો, ભગવદીઓ અલગ અલગ કામની અંદર પ્રવૃત્ત હતા. કોઈ ગાય દોહન કરતા હતા, કોઈ દધી મંથન કરતા હતા, કોઈ રોટી પકાવતા હતા, કોઈ ગાયોના વાસીદા કરતા હતા. બધા પોતપોતાના કામમાં જે અવસ્થામાં હતા એ જ અવસ્થામાં બધાએ દોટ મૂકી છે. બધાએ દોટ મૂકી છે નંદ બાવાના ઘર તરફ. હાથમાં જે પદાર્થ આવ્યા, જો ને વિચારવા નથી બેઠા કે આ લઈ જાય કે આ લઈ જાય. હાથમાં જે કંઈ હતું એ લઈને દોટ મૂકી છે. એકબીજાને વધાઈ આપે કે નંદ બાવા કે યહાં લાલો ભયો હે, નંદ બાવા કે યહાં લાલો ભયો હે. બધા નંદરાયના આંગણામાં ભેગા થયા છે અને સુંદર
5 વાગ્યામાં આ નંદ મહોત્સવ શરૂ થયો. નંદ મહોત્સવ શરૂ થયો એનો સમય છે ભાગવતજીમાં સવારે 5 વાગે બ્રહ્મ મુહૂર્તમાં. પણ નંદ મહોત્સવ ક્યારે પૂરો થયો એ હજી સુધી કોઈએ લખ્યું નથી. એનો અર્થ એ થાય કે નંદ મહોત્સવ હજી શરૂ જ છે. નંદ મહોત્સવ પૂરો જ નથી થયો. અને ભગવદીઓના ઘરમાં જ્યાં પ્રભુ બિરાજતા હોય ત્યાં રોજ નંદ મહોત્સવ હોય. અને એક વાત કરી દઉં વહાલા વૈષ્ણવો કે નંદ મહોત્સવ એ શ્રાવણ વદ 8મને દિવસે જ મનાવવાની વસ્તુ નથી. આચાર્ય ચરણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભગવદીઓના હૃદયમાં રોજ નંદ મહોત્સવ થવો જોઈએ. જેના ઘરમાં પ્રભુ બિરાજે છે એ નંદાલય જ છે, એ શ્રીમદ ગોકુલ જ છે અને ત્યાં રોજ નંદ મહોત્સવ થાય. નંદ મહોત્સવને આપણે સાવ ટૂંકો કરી નાખ્યો આપણી અજ્ઞાનતાને કારણે. આઠમ વદ શ્રાવણ વદ અષ્ટમી આવે એટલે આપણે બધા મંદિરે જઈ આવીએ, હવેલીએ જઈ આવીએ, નંદ મહોત્સવ કરીને હવ ને ઘેરે, પછી કાંઈ લેવા દેવા નહીં પ્રભુ આયરે. તો આવો છે નંદ મહોત્સવ. નંદ મહોત્સવનું સ્વરૂપ બહુ વિરાટ છે જો સમજીએ તો. નંદ મહોત્સવ ખાલી થોડા કૂદકા લગાવી લઈએ એટલો જ નંદ મહોત્સવ નથી. નંદ મહોત્સવનો આધ્યાત્મિક અર્થ સમજવા જેવો છે. સાવ ગુજરાતીમાં સમજાવું તો એકાદ જેઠાણી હોય ઘરમાં, દેરાણી જેઠાણી રહેતા હોય અને જેઠાણીએ કોઈ પ્રસંગોપાત 20-25 હજાર રૂપિયાની થોડી મોંઘી સાડી લીધી હોય અને એ સાડી પોતે ન પહેરે અને પોતાની દેરાણીને આપે. કોઈ પ્રસંગ આવતો હોય અને એમ કહે કે બેન જો આપણા આ કુટુંબમાં પ્રસંગ છે, આ સાડી મેં ક્યારેય પહેરી નથી, આ પહેલી વખત બેટા તારે પહેરવાની છે. એટલે કઈ દેરાણી એમ ન કે હા લાવો લાવો પહેરી લઉં. એ શું કહે, અરે ભાભી તમે લીધી છે તો તમારે જ પહેરવાની હોય ને, તમે તમારા માટે લીધી છે, તમે પહેરો. અને જેઠાણી બળપૂર્વક સ્નેહપૂર્વક પરાયણે પોતાની દેરાણીને પરાયણે પહેરાવે અને એ દેરાણી પહેરીને પ્રસંગમાં જાય એને જોઈ અને જેઠાણીના હૃદયમાં જે આનંદ થાય એનું નામ છે નંદ મહોત્સવ. આવા અનેક નંદ મહોત્સવ છે. આવું કરતા શીખી જાજો. આ નંદ મહોત્સવનું પગથિયું છે, પૂર્ણ નંદ મહોત્સવ નથી હો, આ પગથિયું છે. ત્યાંથી નંદ મહોત્સવ મનાવતા આપણે શીખવાનું છે. પોતે ન ભોગવે અને પોતાની પ્રિય વસ્તુ બીજાને આપે તો હૃદયમાં નંદ મહોત્સવ થશે. યાદ રાખજો. એ દેરાણીને કેટલો આનંદ થાય કે અમારા ભાભી મારા જેઠાણી નહીં, મારા મોટા બેન છે. આવો હૃદયમાં ભાવ થશે. ઘરમાં કોઈ દી ઝઘડો નહીં આવે. તમારાથી નાના હોય એને વાલ આપો, પ્રેમ આપો. તમારું ગમતું એને આપી દો. અને લખ્યું છે ગમતાનો કરીએ ગુલાલ, એ ગુંજે નવ ઘાલીએ. જે ગમતું હોય ને એ બીજાને આપતા શીખી જાઓ. પણ આપણે તો દિવાળીએ સાડી આપીએ એ આપણને ન ગમતી હોય એવી, ન ગમતું હોય કોઈને ન આપવું. એમાં બધું આવી ગયું. ન ગમતું હોય એવું બીજાને ન આપવું, એ પોતાએ રાખવું. અને આપણને અત્યંત વાલું હોય ને એવું બીજાને આપી દેવું. એનું નામ છે નંદ મહોત્સવ. નંદ મહોત્સવનું સ્વરૂપ બહુ મોટું છે. કોઈ ગરીબ માણસના દીકરાને ભણવા માટે ફી ન હોય, એના વાક્યનો અભ્યાસ અટકતો હોય, 5 રૂપિયા મદદ કરીને એની ફી ભરી દો ને, એ છે નંદ મહોત્સવ. આ છે નંદ મહોત્સવ. આપણે તો ખાલી આઠમને દિવસે કૂદકા લગાવીને બેસી જઈએ, આને જ નંદ મહોત્સવ માની લીધો.
જરૂર ચોક્કસ નાચવું ગાવું આ બધું કરવાનું જ છે, એ બધો નંદ મહોત્સવ જ છે, એમાં મારી ના નથી. પણ આવું ભેગું કરતા જાઓ તો એ નંદ મહોત્સવ રોજ હૃદયમાં થશે. ગાયોની થોડી સેવા કરી લ્યો તો એ પણ નંદ મહોત્સવ છે. નંદ મહોત્સવનો આધ્યાત્મિક અર્થ છે બીજાને પ્રસન્ન કરીને પોતે પ્રસન્ન થવું, એનું નામ છે નંદ મહોત્સવ. જો શ્રીમદ ગોકુલમાં નંદ બાવાના ઘેરે લાલાનું પ્રાગટ્ય થયું છે, એમાં ગામ આખું શું કામ કૂદકા મારતું હતું? આ ક્યારેય વિચાર્યું છે કે નંદ બાવાના ઘેરે લાલાનું પ્રાગટ્ય થયું, એમાં આખા ગામને શું હતું? આ તો લૌકિકમાં વાત કરું છું, અલૌકિક વાત નથી. આ લૌકિકમાં વિચારો તો ગામ આખાને શું હતું કે બધા ઠેકડા મારતા હતા, બધા નંદ મહોત્સવ ઉજવતા હતા. નંદ બાવાનું લૌકિક જીવન કહું છું. નંદ બાવા, નંદનો અર્થ શું થાય? બીજાને જે આનંદ આપે એનું નામ છે નંદ. અને યશોદા એટલે યશઃ દદાતી ઇતિ યશોદાહ, જે બીજાને જસ આપી દે. આખું કામ ભલે આપણે કરતા હોઈએ પણ એનો જસ તમે બીજાને આપતા શીખી જાઓ તો તમને જીવનમાં જસ પ્રાપ્ત થશે. પણ આપણે તો બધા જસ લેવાની લાઈનમાં ઊભા છીએ. ઘણા અમારી પાસે આવતા હોય, શાસ્ત્રીજી કુટુંબના બહુ ઢૈડા કર્યા પણ ક્યાંયથી જસ નથી મળતો. મેં કીધું તને કોણ જસ આપે પેલા એ તો કે, કોની પાસેથી જસ જોઈએ તમારે? બધાય જસ લેવાની લાઈનમાં જ ઊભા છે. બધાને જસ જોતો હોય ને તને કોણ આપે? આપણે બધાય જસ લેવાની લાઈનમાં ઊભા છીએ. જસ લેવાની વસ્તુ નથી, યાદ રાખજો, જસ આપવાની વસ્તુ છે. બધું કામ તમે કરો ને પણ એનો જસ બીજાને આપી દો કે ભાઈઓ તમે ન હોત ને તો આ મારું કાર્ય ક્યારેય ન થાય, તમારાથી આ કાર્ય થયું. પણ આપણે તો એવા છીએ કાંઈ કરીએ નહીં અને છેલ્લે ફોટા પડાવવામાં આપણે જ હોઈએ કે આ બધું મેં કર્યું. આવું જ્યાં સુધી રાખશો ત્યાં સુધી નંદ મહોત્સવ નહીં થાય, ત્યાં સુધી નંદ મહોત્સવ નહીં થાય. એનો જસ બીજાને આપી દો. આ બધું તમે કર્યું, તમે ન હોત તો મારું શું થાત? એને ભલે કાંઈ ન કર્યું હોય તો જસ આપો, પ્રભુ તમને જસ આપી દેશે. અને પરમાત્મા પાસે જસની માગણી કરજો, માણસ પાસે નહીં. માણસ તમને શું આપી દે જસ? એ બધાય જસ લેવાની લાઈનમાં ઊભા છે. તમને શું જસ આપે? અને કદાચ મોટામાં મોટો મેક્સેસ એવોર્ડ કદાચ તમને મળી જાય રાષ્ટ્રપતિનો, તોય શું? जियो तो ऐसे जियो जैसे सब कुछ तुम्हारा है, मरो तो ऐसे मरो जैसे अपना कुछ भी नहीं है. जियो तो ऐसे जियो जैसे सब कुछ तुम्हारा है. મેક્સેસ એવોર્ડ, પદ્મશ્રી એવોર્ડ, કોઈ એવોર્ડ મળી જાય તો શું? એવોર્ડને ક્યાં રાખશો તમે? ઓલા શોકેસમાં પછી રોજ રોજ ખેરવાની. આ સિવાય કાંઈ મળે છે એમાંથી? કોઈ જસ આપી દે ને આપણે જસવાળા થઈ જાય, ખોટી વાત. તમારી નૈષ્ટિક ફરજ છે એ નિભાવો. તમે જે કર્મ કરો છો ને એ કરતા રહ્યો, પ્રભુ એક દિવસ તમને જસ આપી દેશે. બસ અપેક્ષા એ પરમાત્મા પાસે રાખો, કોઈ માણસ પાસે નહીં. અહીંયા નંદ બાવા બધાને આનંદનું દાન કરે. નંદ બાવા મુખી હતા. આ નંદ એ કોઈ નામ નથી હો, નંદ એ પદવી છે. બરાબર સાંભળો. નંદ, ઉપનંદ, સુનંદ આ બધા પદવી છે. જેની પાસે 9 લાખ ગાયો હોય એને નંદ કહેવાય. જેની પાસે 5 લાખ ગાયો હોય એને ઉપનંદ કહેવાય, અને 2.5 લાખ ગાયો હોય એને સુનંદ કહેવાય. આવું મેં એક પુરાણમાં વાંચેલું છે. એટલે નંદ એ પદવી છે. અને સદૈવ જે આનંદનું દાન કરે, બધાને આનંદનું દાન આપે,
એનું નામ છે નંદ, અને એના જીવનમાં જ નંદ મહોત્સવ થાય. યશોદા યશઃ દદાતી ઇતિ યશોદા. ગોપીજનોને, વ્રજ ભક્તોને માં યશોદા રોજ યશ આપે. ગામની અંદર કોઈ નાના નાના લોકો હોય, ગરીબ ગુજાર હોય, નંદ બાવા એનું ઘરનું ભરણ પોષણ કરતા હતા. કોઈ દીકરીના લગ્ન હોય, નંદ બાવા જઈને ઊભા રહેતા, બેટા ચિંતા ન કરતો, હું છું ને. આ બધાના કામ કરતા હતા નંદ બાવા. એટલે વ્રજના લોકો કેટલાય વર્ષોથી એકાદશી કરતા હતા કે અમારા નંદ બાવાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થાય. આ ભાવ હતો વ્રજના ભક્તોનો. બધાની સાથે એટલો સુમેળ હતો નંદ બાવાનો. રોજ પ્રાર્થનાઓ કરતા હતા, કેટલી માનતાઓ કરતા હતા વ્રજના લોકો કે માં યશોદાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થાય. આ ભાવ કેટલા વર્ષથી હતો સાહેબ. એટલે આજે એ ભાવ આજે પ્રગટ થયો છે નંદ મહોત્સવ વખતે. અને એ બધો ભાવનું એક સ્વરૂપ, એનું નામ છે નંદ મહોત્સવ. પ્રત્યેક વ્યક્તિનો ભાવ હતો કે નંદરાયને ત્યાં લાલાનું પ્રાગટ્ય થાય. જો નંદ બાવાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થાય તો અમારા જન્મો જન્મની એકાદશીનું અમે પુણ્ય સમર્પિત કરીએ. એટલે બધાને ભાવ છે. નહીતર તો તમારે ત્યાં દીકરો આવે ને હું શું કામ ઠેકડા મારું? સાચી વાત છે કે ખોટી? નંદ બાવાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, બધા ભગવદીઓને આનંદ થયો. અને અલૌકિકમાં સમજાવવું તો એ કોઈ સામાન્ય લોકો હતા નહીં વ્રજમાં. કેટલાય હજાર વર્ષથી કોઈ ઋષિ રૂપા ગોપીઓ, કોઈ રુચિ રૂપા ગોપીઓ, કોઈ વેદની એ ઋચા રૂપી ગોપીઓ હતા, કોઈ ઋષિ રૂપી ગોપીઓ અહીંયા અવતરિત થયા હતા. આ કોઈ સામાન્ય જીવો નથી ભાઈ, જે કરોડો વર્ષથી પ્રભુની રાહ જોતા હતા કે પ્રભુ અમને એ ભજનાનું દાન ક્યારે આપે. આ એ ભગવદીઓ પ્રગટ થયા છે વ્રજમંડળમાં. અને એ જ્યારે ભેગા થાય ત્યારે નંદ મહોત્સવ થાય. અહીંયા લખ્યું છે પ્રથમ શ્લોકમાં પ્રભુના પ્રાગટ્યમાં, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાહતાલાદો મહામના આહુય વિપ્રાન વેદજ્ઞા સ્નાતઃ સુચિરલંકૃતા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાહતાલાદો મહામના. આજે નંદ બાવાના હૃદયમાં જે નંદ મહોત્સવ પ્રગટ થયો એટલે નંદ બાવા કેવા બની ગયા? મોટા મનના બની ગયા. કેવા બની ગયા? મોટા મનના. જ્યારે આપણા જીવનમાં પણ આવો નંદ મહોત્સવ આવે, જ્યારે જ્યારે આનંદ આવે ને ત્યારે મોટા મનના બની જાજો. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. આજે નંદ બાવા મોટા મનના મહામના બન્યા છે. એટલે પણ નંદ મહોત્સવ નંદ બાવાના હૃદયમાં પ્રગટ થયો છે. નંદ મહોત્સવ એ બહારની વસ્તુ નથી, નંદ મહોત્સવ એ અંતઃકરણની વસ્તુ છે. આપ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. નંદ મહોત્સવ એ અંતઃકરણની વસ્તુ છે. એ હૃદયમાં પ્રગટ થવો જોઈએ. અને હૃદયમાં જ્યારે પ્રગટ થશે ને ત્યારે પ્રભુ કૃપા કરશે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાહતાલાદો મહામના આહુય વિપ્રાન વેદજ્ઞા સ્નાતઃ શુચિરલંકૃતા. આજે નંદ બાવાને આનંદ પ્રગટ થયો. વ્રજના ભક્તો બધા આવ્યા અને સુંદર નંદ મહોત્સવ શરૂ થયો. જો ગઈકાલે સાંજે આપણે જે મનાવ્યો એ પ્રાગટ્યોત્સવ છે. હવેલી મંદિરોમાં અષ્ટમીની રાત્રિએ પ્રાગટ્યોત્સવ મનાવવામાં આવે છે અને નવમીને દિવસે સવારે
નંદ મહોત્સવ મનાવવામાં આવે. ભગવદીઓના ઘરમાં પણ એમ જ થાય, કારણ કે અષ્ટમીની રાત્રિએ કોઈને ખબર નહોતી કે લાલાનું પ્રાગટ્ય થયું. ક્યારે ખબર પડી? નવમીને દિવસે સવારે 4:30 વાગે. એ નિયમ પ્રમાણે કાલે સાંજે આપણે જે કંઈ મનાવ્યો એ પ્રાગટ્યોત્સવ, લૌકિકમાં નંદ મહોત્સવ, પણ અત્યારે 2 મિનિટ આપણે નંદ મહોત્સવ મનાવીએ. 2 મિનિટ. એ નંદ ઘેરે આનંદ ભયો જે કનૈયા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. આજ તો આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. યશોદા કો લાલો ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો
પ્રભુનો સુંદર નંદ મહોત્સવ થયો. આ છે નંદ મહોત્સવનું સાચું સ્વરૂપ. બીજાને આનંદ આપીને પોતે આનંદ મનાવવો, એનું નામ છે નંદ મહોત્સવ. બીજાને દુખી કરીને આપણને આનંદ ક્યારેય પ્રાપ્ત ન થાય, યાદ રાખ. બીજાને દુઃખ આપીએ અને આપણે આનંદ મનાવીએ. વહુને બે ચીટલા બળીને પછી હવેલી મંદિરે જઈએ તો પ્રભુ રાજી થાય? બધા પ્રભુના રૂપ છે. આ છે મહાપ્રભુજીનો સર્વેશ્વર વાત. બધામાં હરિનું રૂપ જો અને બધાને આનંદ થાય એવું આપણું જીવન બનાવવું, એ છે નંદ મહોત્સવ સાચા અર્થમાં. સુંદર નંદ મહોત્સવ થયો. નંદ બાવાએ બ્રાહ્મણોને બોલાવ્યા. નાંદી મુખ શ્રાદ્ધ કરવામાં આવ્યું. જાત કર્મ સંસ્કારો થયા. પુણ્યવાચનનો વિધિ થયો. નંદ બાવાને આજ એટલો આનંદ છે, એટલું દાન કરે છે નંદ બાવા. 7 ઢગલા તલના કર્યા, એમાં સોના મહોરો છુપાવી બ્રાહ્મણોને દાન આપ્યું. મહાત્મા લખે છે 2 લાખ ગાયોનું દાન આપ્યું છે નંદ બાવાએ. 2 લાખ ગાયોનું દાન. જો આ દાન દેવાના સમય છે, સાંભળી લેજો બરાબર. અને આપણે એ જ વખતે લોભ કરીએ છીએ. આ બધા દાન દેવાના સ્થાન છે. ખડ જગને વિવાહે છ સંક્રાંતિ પુણ્ય તથા. આ બધા દાન દેવાના સમય છે. ખડ જગને વિવાહે છ સંક્રાંતિ પુણ્ય તથા. એકાદશી નો દિવસ હોય, મકર સંક્રાંતિ નો દિવસ હોય, ગ્રહણ કાળ ચાલતો હોય, જ્યારે ગ્રહણો થાય સૂર્યચંદ્રના, જ્યારે દીકરી કે દીકરાના વિવાહ હોય, અને જ્યારે ખડાવાડમાં જ્યારે તમારું અનાજ પાકીને આવે એ વખતે, દીકરા દીકરીના લગ્ન હોય એ વખતે, પુત્રનું પ્રાગટ્ય હોય, દીકરાનો જન્મ થયો હોય એ વખતે જે દાન દેવામાં આવે એ દાનનો ક્યારેય નાશ થતો નથી. પણ આપણે એ વખતે જ લોભ કરીએ છીએ. પેલા તો ખડાવાડમાં અનાજ આવતું હતી ને, ખડાવાડો બધા વડીલોને ખબર હોય. ખડાવાડમાં અનાજ આવે, બળદથી ખેતી થતી, પછી અનાજ તૈયાર થાય એટલે બ્રાહ્મણ, સાધુ, કોઈ ગરીબ માણસ ત્યાં ખડાવાડમાંથી સીધું દાન આપતા. આખા વર્ષ દરમિયાન આપણે કરેલા પાપનો નાશ થઈ જાય છે. અને ન આપીએ તો પછી મુંડા આવે. હો, ન આપીએ તો શું આવે? મુંડા ક્યાં હતા પેલા? તો ક્યાંથી આવ્યા? નથી દેતા એટલે આવે છે. અહીંની વાત નથી કરતો, તમે બધા તો ખૂબ આપો છો, પણ ન દેતા હોય તો દેવા માંડો. અનાજ જે આવે ને બધું આપણા ભાગનું નથી, એમાં ઘણાનો ભાગ છે. બધાનો ભાગ કાઢો. એ વખતે કરેલું દાન તમારું અવિચળ બની જાય છે. એ દાનનો ક્યારેય નાશ નથી થતો. એટલે હું તમને કહું છું, વજન દઈને કે દાન આપજો. ખડ જગને વિવાહે, દીકરા દીકરીના લગ્ન હોય એ વખતે કરેલું દાન, ત્યારે વધારે દાન કરવું. પણ આપણે ત્યારે મુઠ્ઠી ભીડી જાય કે આટલા ગણાય, એવું નહીં. ત્યારે વધારે આપો. પુત્રનું પ્રાગટ્ય હોય એ વખતે, ખડાવાડમાં અનાજ આવે એ વખતે, સૂર્યચંદ્રનું ગ્રહણ કાળ હોય એ સમયે, ગ્રહણ પૂરું થાય, સ્નાન કરી કંઠી બદલાવી અને તરત પ્રભુનું દાન કરવું જોઈએ. વ્યતિપાતનો દિવસ હોય એ વખતે, એકાદશીનો દિવસ હોય એ વખતે કરેલું દાન ક્યારે નાશ નથી પામતું. એ નંદ બાવા સમજે છે. એટલા માટે મહામના
મોટા મનના બની અને બધું દાન આપે. બ્રાહ્મણોને 2 લાખ ગાયોનું દાન આપ્યું. આજે બધા પ્રસન્ન છે અને અનેક નંદ મહોત્સવ શરૂ થયો ને ત્યારથી અનેક લોકો દાન લેવા આવે છે નંદ બાવાની પાસે. હો, બધા આવે છે નંદ બાવા પાસે દાન લેવા. અને ઢાઢી અને ઢાઢણ પણ આવ્યા છે. હો, નંદ બાવાની પાસે દાન લેવા માટે. હવે એ તો કાયમી માગણ છે નંદ બાવાના. હો, જેમ આપણે બારોટજી હોય ને એમ નંદ બાવાના એ માગણ છે કાયમીના. રોજ દાન લેવા આવે નંદ બાવાની પાસે અને માં યશોદાની પાસે આજે પોતાની વધાઈ માગે છે. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. लल्ला की यशोदा मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. तेरे लल की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. दे दे बधाई 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 मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. चोली भी दे दे मैया चुनरी भी दे दे. चोली भी दे दे मैया चुनरी भी दे दे. चोली भी दे दे मैया चुनरी भी दे दे. चोली भी दे दे मैया चुनरी भी दे दे. लेंघा की दे दे सिलाई यशोदा मैया दे दे बधाई. की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. दे दे बधाई 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 मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. दे दे बधाई 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 मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. तेरे लल्ला की सुन के मैं आई यशोदा मैया दे दे बधाई. दे दे बधाई दे दे बधाई. दे
દેવ રોજ નંદ મહોત્સવ ઉજવાય છે શ્રીમદ ગોકુલમાં. જ્યારથી પ્રભુનું પ્રાગટ્ય થયું સતત નંદ મહોત્સવ જ ઉજવાય છે. કેટલી મોટી લાઈન છે પ્રભુની ઝાંખી દર્શન કરવા માટે. આ લાઈન વિખાતી જ નથી. સવારથી બ્રહ્મ મુહૂર્ત શરૂ થાય સાંજ સુધી યશોદાજી બધાને કહે, જો મારો લાલો હજી નાનો છે હો, એને કોઈ સ્પર્શ નથી કરવાનો. પ્રભુને પલનામાં પધરાવ્યા છે માએ. પ્રભુનું અદ્ભુત સ્વરૂપ છે. કરોડો કામદેવ લજ્જિત થાય એવું મનમત પ્રભુનું સ્વરૂપ છે. બધા ગોપીજનોને માં સાંજ પડે એટલે કહે, અરે ગોપીઓ, તમારે ઘરમાં કઈ કામકાજ છે કે નથી? તમે અહીંયા જ આવી જાઓ છો. આ લાઈન પૂરી જ નથી થતી. લાઈન શું કામ નહોતી વિખાતી? બધા વ્રજ ભક્તો આવે, લાઈનમાં ઊભા રહે, વારા પછી વારો લાલાનું દર્શન થાય. લાલાનું દર્શન કરી અને મુગ્ધ બની જાય. પછી જગતનો કોઈ વિષય, સંસારનું કોઈ કામ વ્રજ ભક્તોને ક્યારેય યાદ જ નથી આવતું. કહો કે વ્રજ ભક્તો બધા પાગલ બની ગયા લાલાનું દર્શન કરીને. લાલાનું દર્શન કરે, પાછળના દરવાજેથી નીકળી જાય, ઘેરે જાય, એકાદ કામ કરે. વળી એકાદ કામમાં હજી મન લાગ્યું ન લાગ્યું હોય ત્યાં વળી લાલો યાદ આવે. વળી એ કામને પડતું મૂકી દોટ મૂકે અને પાછા એની એ લાઈનમાં ઊભા રહે. આ લાઈન પૂરી થાય કોઈ દી? સાંજ પડે, યશોદાજી કહે, ગોપીઓ હવે તમારા ઘેરે જાઓ, મારા લાલાને બહુ પરિશ્રમ થાય છે. હો, યશોદાજી એક તો ભોળા છે ભાઈ, એટલે લાલાની બહુ ચિંતા કરે. સુંદર દિવસો પસાર થયા છે. નંદ બાવાના એક મિત્ર હતા, એનું નામ હતું સુખરામજી. સુખરામ જે રામને સુખ માનીને બેઠા હતા. બીજું કોઈ સુખ જ હતું નહીં. પ્રભુને જેને સુખ માની લીધું હતું એવા સુખરામ બ્રાહ્મણ હતા. આ કથા ભાગવતજીમાં નથી એટલે ગોતતા નહીં. આ અન્ય પુરાણ અંતર્ગત કથા છે. સુખરામ એ નંદ બાવાના મિત્ર હતા નાનપણના. 2 ગામ મૂકીને 3જા ગામમાં રહેતા હતા. એને જ્યારે સમાચાર મળ્યા કે નંદરાયજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે એટલે હૃદયમાં ખૂબ ભાવ થયો કે બધા વખાણ કરે છે, લાલો અદ્ભુત છે, અદ્ભુત છે. ચાલ હું પણ લાલાનું દર્શન કરવા જાઉં. સુખરામજીને હૃદયમાં ભાવ વધ્યો. પોતાની પત્નીને કહ્યું, ગોરાણી માને, કે તમે પણ ચાલો ને લાલાનું દર્શન કરવા. પણ ગોરાણીમાં થોડાક વિપરીત સ્વભાવના હતા. એણે કીધું કે મારે કંઈ આવવું નથી, તમારે જવું હોય તો જાઓ, મારે કોઈના દર્શન કરવા નથી. ગોરાણીમાને બહુ કઈ લેવા દેવા હતા નહીં. એ આત્મારામમાં રમણ કરતા હતા. સુખરામજી ચાલતા થયા. હૃદયમાં ખૂબ ભાવ છે લાલાનું દર્શન કરવાનું, પણ મનમાં એક વાત ખુદથી હતી કે હું નંદરાયથી મોટો છું, તો લાલાનું પ્રાગટ્ય થયું છે તો મારે એને કંઈક જબલું તો આપવું પડે કે નહીં? મારે લાલાને કંઈક આપવું પડે, ધરવું પડે. શું લઈ જાઉં? ઘરમાં તો કંઈ છે નહીં. ગરીબાઈ આટો લઈ ગઈ હતી. હૃદયમાં ભાવ હતો ને. એક ખેડૂત કિસાનનું ખેતર આવ્યું, સુંદર ફળો હતા. સુખરામજીએ કહ્યું, ભાઈ મને 5 ફળ તમે આપશો? બોલે, સુખરામજી તમારે 5 ફળને શું કરવા, ખાવા છે? અરે નહીં ભાઈ, નંદ બાવાને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું, મારે દર્શન કરવા જવું છે. હું મોટો છું નંદરાય, તો મારે ત્યાં કંઈક ભેટ ધરવી પડે ને, એટલા માટે જોઈએ. બોલો, ખેડૂત છે, પરમ ભગવદી જીવ હતો. કહ્યું, અરે સુખરામજી 5 સુકામે, આખી થેલી ભરી જાવ. બોલે, નહીં, 5 જ આપો. 5 ફળ લઈ ભેટમાં બાંધી સુખરામજી પધાર્યા છે શ્રીમદ ગોકુલ. નંદ બાવાને સમાચાર મળ્યા
કે મારો મિત્ર સુખરામ આવ્યો છે. 5 ડગલા સામે આગળ ચાલી સુખરામજીને ભેટી પડ્યા. અરે પવિત્ર બ્રાહ્મણ, આજ તમે મારા ઘરે પગલા કર્યા, મારા લાલાનું પ્રાગટ્ય થયું. નિત્ય બ્રાહ્મણો આવતા જ રહે છે, પણ મને આજે વિશેષ આનંદ થયો કે તમે મારા મિત્ર છો. આવો આવો કહી નંદાલયમાં પધરાવ્યા. સુખરામજી કહે, અરે નંદ બાવા, પેલા એ કહો કે લાલો ક્યાં બિરાજે છે? અરે અહીંયા આવો, પરસાળમાં પ્રભુ બિરાજે છે. પ્રભુના પલના જોઈ, પ્રભુનું દર્શન કરી અને સુખરામજીને આજ પરમાનંદ પ્રગટ થયો.